હોલિકા દહનની કથા હિન્દુ ધર્મમાં ભક્તિ અને સત્યની જીતનું પ્રતીક છે. આ કથા ભાગવત પુરાણમાં વર્ણવાયેલી છે. પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામનો અસુર રાજા હતો. તે પોતાને ભગવાન સમાન માનતો અને સૌને પોતાની પૂજા કરવા આદેશ આપતો. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિરણ્યકશ્યપને આ વાત ન ગમી. તેણે પ્રહલાદને ઘણી વાર સજા આપી, પરંતુ દરેક વખત ભગવાને તેને બચાવ્યો. અંતે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકાને અગ્નિમાં ન બળવાની વરદાન મળેલું હતું. તેણે પ્રહલાદને ગોદમાં બેસાડીને અગ્નિમાં બેસી ગઈ. પરંતુ પ્રહલાદે ભગવાનનું સ્મરણ કર્યું. ભગવાનની કૃપાથી હોલિકા અગ્નિમાં ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સુરક્ષિત રહ્યો. આ ઘટનાની યાદમાં દર વર્ષે ફાગણ પૂર્ણિમાએ હોલિકા દહન કરવામાં આવે છે. લોકો અગ્નિ પ્રગટાવી દુષ્ટતા અને અહંકારના નાશનું પ્રતીક મનાવે છે. બીજા દિવસે રંગોની હોળી ઉજવાય છે, જે આનંદ અને પ્રેમનો સંદેશ આપે છે. હોલિકા દહન આપણને શીખવે છે કે સત્ય અને ભક્તિની હંમેશા જીત થાય છે.